મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે બુધવારે વહેલી સવારે પાલ વિસ્તારમાં તૂટેલી પાણીની લાઇનના ખાડામાં વાહન ચાલકો ખાબક્યા હતા। વહેલી સવારે પાણીની લાઇન તૂટી હતી, ત્યાં પાણીનો ભરાવો થયો હતો અને મુખ્ય રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ખાડામાં પડ્યા હતા અને માંડ જીવ બચાવ્યો હતો। બપોર સુધી પાલિકા તંત્ર ન ફરકતા અકસ્માત અટકાવવા લાલ કપડું બાંધી દીધું હતું। સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં બુધવારે વહેલી સવારે વોકવે નજીકથી પસાર થતા રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું હતું। રાંદેર ઝોનના પાલ કેનાલ રોડ સીએનજી પંપ નજીકથી પસાર થતો રોડ વાહન ચાલકો માટે જોખમી બની રહ્યો છે। આ પહેલા રોડ પર સીસી રોડ અને બ્લોક લેવલમાં ન હોવાથી અનેક વાહનોના અકસ્માત થયા હતા। બુધવારે જે જગ્યાએ પાણી લાઇન તૂટી તે જગ્યાએ છેલ્લા 2 વર્ષથી એક સરખી સમસ્યા આવી રહી છે। 2 મહિના પહેલા પણ આ જગ્યાએ ખાડો પડ્યો હતો, તેને પાલિકાએ રિપેર કર્યો હતો। આવી જ રીતે ચોમાસા દરમિયાન પણ આ રોડ લેવલમાં ન હોવાથી અનેક અકસ્માત થઈ રહ્યા છે। વહેલી સવારે વોકવેની બાજુના રોડ પર પાણીની લાઇન તૂટી જતા ફુવારા ઉડ્યા હતા। ત્યારબાદ આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો। આ ખાડો પડ્યો હતો, તેમાં પણ પાણીનો ભરાવો થયો હતો। વહેલી સવારે નોકરી ધંધે જતા લોકો આ ખાડાથી અજાણ હતા, તેથી ખાડામાં બાઇક સાથે ખાબક્યા હતા। વહેલી સવારે અકસ્માત થતા આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને પછી અકસ્માત રોકવા માટે લાલ કપડું ખાડા બહાર લગાવી દીધું હતું। પાલ કેનાલ રોડ ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો હતો। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો પાણીનો વેડફાટ થયો હતો। છેલ્લા 2 દિવસથી રોડ ઉપર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં નથી આવી, જેની સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। પાણી વેડફાટ મામલે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ કરવા છતાં કોઈ મનપા કર્મચારી કે અધિકારી ના આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। તાત્કાલિક પાણીની લાઇન રિપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિકો કહે છે કે છેલ્લા 2 વર્ષથી એક જ જગ્યાએ સમસ્યા થાય છે, તેનું પાલિકાએ કાયમી નિરાકરણ લાવવું જોઈએ, નહીં તો કોઈનો જીવ જશે। ગુજરાતના સૌથી મોટા બોગસ ડોક્ટર કૌભાંડમાં સુરત પોલીસે મોટો ખુલાસો કર્યો છે। આધાર કાર્ડ, 12થની માર્કશીટ અને પેમેન્ટની રિસિપ્ટ લઈ માસ્ટર માઇન્ડ રશેશ ગુજરાતી અમદાવાદમાં બીકે રાવતને વોટ્સએપ પર મોકલી આપતો હતો અને માત્ર 10 મિનિટમાં સર્ટિફિકેટ બનાવીને બીકે રાવત પરત રશેશને પરત મોકલતો હતો। રશેશ ગુજરાતીની ટોળકી અત્યાર સુધીમાં દેશભરમાં 1326 લોકોને બોગસ સર્ટિફિકેટ આપ્યા છે, જેમાં ગુજરાતમાં 1282 લોકો છે, જેમાંથી સૌથી વધુ સુરતના 812 લોકો છે, જ્યારે અન્ય 5 રાજ્યોના 14 લોકોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। બીએમએસ બોગસ ડિગ્રી કૌભાંડમાં રશેશ ગુજરાતી અને તેની ટોળકી વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં 2 ફરિયાદ કરવામાં આવી હતી। મુખ્ય ફરિયાદની તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે। રશેશ ગુજરાતીના મોબાઈલની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે જે કોઈ વ્યક્તિ કે જેને ડોક્ટર બનવું હોય તેના આધાર કાર્ડ, ધોરણ 12ની માર્કશીટ સાથે પેમેન્ટનો સ્ક્રીનશોટ તે અમદાવાદમાં બેસેલા ડોક્ટર બીકે રાવતને મોકલતો હતો અને તે માત્ર 10 મિનિટમાં જ બીકે રાવત 2 વર્ષની માર્કશીટ સાથે બીએમએસનું સર્ટિફિકેટ અને રજિસ્ટ્રેશનનું સર્ટિફિકેટ બનાવીને વોટ્સએપ પર જ મોકલી આપતો હતો। આ સંદર્ભમાં પોલીસે જ્યારે વધુ પૂછપરછ કરી તો તેને જણાવ્યું હતું કે અમે ઘણા કેસોમાં આવી રીતે કર્યું છે। લોકોની ડિગ્રી સર્ટિફિકેટ પ્રિન્ટ કરવા માટે એક સોફ્ટવેર વાપરતા હતા, જે સોફ્ટવેર પણ પોલીસને કોમ્પ્યુટરની અંદર મળી આવ્યું છે। પોલીસે કોમ્પ્યુટર સહિત સીપીયુને એફએસએલમાં મોકલી આપ્યું છે। પોલીસ તમામ ડેટા કલેક્ટ કરી રહી છે અને પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે રશેશ ગુજરાતી અને તેની ટોળકી દ્વારા બોગસ વેબસાઇટ બનાવવામાં આવી હતી। BMSgujarat.com નામની બોગસ વેબસાઇટ બનાવી હતી, જેમાં તેઓએ જણાવ્યું હતું કે આ વેબસાઇટ આયુષ મંત્રાલય સાથે સંકળાયેલી છે। આ વેબસાઇટથી પોલીસે ડેટા એકત્ર કર્યા, સાથે આ લોકો પાસેથી જે રજિસ્ટર્ડ મળી આવ્યા હતા તે તમામની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસને જે ડેટા મળ્યો છે તે પ્રમાણે ગુજરાતના 1282 લોકોને બીએમએસ સર્ટિફિકેટ ઇસ્યુ કર્યા છે। આ ડેટા પ્રમાણે સૌથી વધુ સુરતના 812 લોકોને આ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે। આ ઉપરાંત અમદાવાદના 160, વલસાડના 51, ભરૂચના 30, નવસારીના 28, રાજકોટના 26, વડોદરાના 16 અને સાબરકાંઠાના 16, અમરેલીના 14, ખેડાના 14 અને ડાંગના 12 અને મહેસાણાના 10 અને સુરેન્દ્રનગરના 10 સહિત અને જિલ્લાઓમાં 10 થી ઓછા લોકોને આ ટોળકીએ બોગસ સર્टिफिकेट बनावी आप्या है। बीईएमएस फर्जी डिग्री संबंधित एक एफआईआर पहले दाखिल हुई थी
और उसका इन्वेस्टिगेशन अभी पांडेसरा पुलिस स्टेशन में चल रहा है। इसके बाद में वो एफआईआर दर्ज होने के बाद में एक और एफआईआर एक्सटॉर्शन और 420 का ये डॉक्टर रसेश गुजराती, डॉक्टर बीके रावत, एक इमरान और शोभित सिंह, इनके खिलाफ एक और एफआईआर दाखिल की गई थी। और अभी जो मेन एफआईआर है उसकी इन्वेस्टिगेशन में कुछ चीज़ें हमारे सामने आई। जब हम इन्वेस्टिगेशन कर रहे थे तो रसेश की मंजूरी से उसके मोबाइल का डाटा चेक किया गया, तो रसेश के चैट में ऐसा भी मिला कि उसने कोई व्यक्ति जिसको डॉक्टर बनना है उसका आधार कार्ड, उसका 12वीं क्लास का मार्कशीट और पेमेंट का स्क्रीनशॉट ये अहमदाबाद में बैठे डॉक्टर बीके रावत को व्हाट्सएप किया। और उसके 10 मिनट के बाद ही डॉक्टर बीके रावत ने 2 साल की मार्कशीट, सर्टिफिकेट और वो BEMS का सर्टिफिकेट और रजिस्ट्रेशन सर्टिफिकेट ये सब बना के व्हाट्सएप से 10 मिनट के अंदर ही भेज दिया। ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ લોકોએ 14 લોકોને સર્ટિફિકેટ આપ્યા છે। આ લોકો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં 5, રાજસ્થાનમાં 5, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશ તેમજ દીવ દમણમાં એક સર્ટિફિકેટ લોકોને આપ્યા છે। આગળની જાણકારી છે તે રાજ્યના જિલ્લા પોલીસની સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે। એટલું જ નહીં, 30 જેટલા ડેટા એવા મળ્યા છે જેમાં વધારે વિગત ના હોવાના કારણે વેરીફાઈ થઈ શક્યા નથી। ગુજરાતમાં ઘણા એવા લોકો છે જેમને આ ટોળકીએ સર્ટિફિકેટ આપ્યા છે। જ્યારે તેની વિગતો પોલીસ સામે આવી તો પોલીસ પણ ચોંકી ગઈ હતી। એક જે રાઈસ મિલમાં નોકરી કરતો હતો તેને પણ આ લોકોએ ડોક્ટર બનાવી દીધો। આ લોકોએ તે વ્યક્તિને કીધું કે તમે રાઈસ મિલમાં નોકરી કરીને 10-20 હજાર રૂપિયા કમાવો છો, આ સર્ટિફિકેટ લો અને આરામથી 1 થી 2 લાખ રૂપિયા કમાઈ શકશો। એક વ્યક્તિ જે વાહનોનો મેકેનિક હતો તેને પણ આ લોકોએ બોગસ સર્ટિફિકેટ આપી ડોક્ટર બનાવી દીધો હતો। સુરતના ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ એક અજાણ્યા શખ્સે સોસાયટીમાં ઘૂસીને 5 ફૂટના અંતરે 2 છોકરીઓની છેડતી કરી હતી, જે ઘટનાના 10 ડિસેમ્બરે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા। જોકે ઉધના પોલીસે ઘટના સામે આવ્યાના 24 કલાકની અંદર જ છેડતી કરનાર આરોપીની ધરપકડ કરી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડવા લગભગ 700 જેટલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને આરોપીને ઓન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો। ઉધનામાં સ્થાનિક વિસ્તારમાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢ્યો હતો। આરોપીની ઉંમર માત્ર 19 વર્ષ છે અને તે મજૂરીનું કામ કરે છે। આરોપીની કરતૂત સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ હતી। સીસીટીવી ફૂટેજની ધ્યાનપૂર્વક ચકાસણી કરતા પોલીસને ધ્યાને આવ્યું હતું કે આરોપીનો એક હાથ બરોબર કામ કરતો નથી। તે ડાબો હાથ હંમેશા વાંકો રાખીને ચાલતો હતો। બસ આ ક્લૂના આધારે પોલીસ ઉન વિસ્તારમાં આરોપીના ઘર સુધી પહોંચી હતી। આરોપીના ઘરે તેની સાથે કેટલાક યુવાનો રહેતા હતા। તેઓએ આરોપીની તસવીર જોઈને તેની ઓળખ કરી હતી। તે સમયે આરોપી ઘર નજીક અન્ય મજૂરો સાથે બેઠો હતો। તેના ડાબા હાથના આધારે પોલીસે તેની ધરપકડ કરી। આરોપીનું નામ નેમુદ્દીન છે અને તે મજૂરી કામ કરે છે। આરોપી થોડા દિવસ પહેલા ભાટેના વિસ્તારમાં કામ કરી ચૂક્યો છે, જેથી જ્યાં છોકરીઓની છેડતી કરી હતી તે પોતે આ વિસ્તારથી વાકેફ હતો। સીસીટીવીની જે વિગતો સામે આવી હતી તેના આધારે વધારે ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી। 60થી વધુ પોલીસ કર્મીઓની ટીમ બનાવી હતી। ઉધના પોલીસની સર્વેલન્સની ટીમ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ આ બધા ભેગા થઈ ટીમો અલગ અલગ જગ્યાએ જઈને 700થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા। ત્યારબાદ આરોપીની ધરપકડ થઈ હતી। પોલીસ આરોપીથી 24 કલાક પાછળ હતા, પરંતુ પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી અને ઉધનાના સ્થાનિક વિસ્તારમાં પોલીસે આરોપીનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો। સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીને અમુક લોકો લઈ જઈ રહ્યા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। તપાસ કરતા ઘટના 2 દિવસ પહેલાની અને સરથાણા વિસ્તારની હોવાનું સામે આવ્યું હતું। જોકે આ મામલે પરિણીત યુવતી પ્રેમીને ત્યાં રહેવા આવી ગઈ હોવાથી યુવતીના પરિવારજનો જ યુવતીને લેવા આવ્યા હતા। ત્યારે પ્રેમીના પરિવાર સાથે ઝપાઝપી થઈ હતી, જેથી પ્રેમીએ યુવતીના પરિવાર વિરુદ્ધ ઝપાઝપીની અરજી કરી હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। સુરતના સરથાણા વિસ્તારમાં એક યુવતીનું 4 મહિલા અને 3 યુવકો દ્વારા અપહરણ કરવામાં આવતું હોવાના સીસીટીવી છેલ્લા 2 દિવસથી વાયરલ થયા છે। યુવતી જવાની મનાઈ કરતી હતી, છતાં પણ યુવતીને જબરદસ્તી ઉચકીને કારમાં બેસાડી અપહરણ કરવામાં આવતું હોય તે રીતે આ સીસીટીવી સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા હતા। આ મામલે સરથાણા પોલીસમાં માત્ર એક અરજી કરવામાં આવી છે, કોઈ ફરિયાદ નોંધાવી નથી તેવું સરથાણા પીઆઈ MB ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું। સરથાણા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મહિલા પરિણીત છે અને 2 સંતાનની માતા છે। સૌરાષ્ટ્રમાં સાસરિયામાં રહે છે।
જોકે 2 દિવસથી આ યુવતી ભાગીને સુરત પ્રેમી પાસે આવી ગઈ હતી. સાસરિયાઓ દ્વારા યુવતીના પરિવારને જાણ કરી હતી, જેથી 8 જેટલા પરિવારના સભ્યો પોતાની દીકરીને લેવા સરથાણા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં લેવા આવ્યા હતા. જે ઘરમાં હતી ત્યાંથી દીકરીને કારમાં લઈને રવાના થઈ ગયા હતા. દીકરીને પરિવાર લઈ જઈ રહ્યો હતો ત્યારે પ્રેમીના પરિવાર દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, જેથી બંને પરિવાર વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. આ મામલે કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જોકે પ્રેમીના પરિવાર દ્વારા આ મામલે સરથાણા પોલીસમાં અરજી કરવામાં આવી છે, જેના પર સરથાણા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો સિલદા ગામે મંખરદેવની પૂજા કરવામાં આવી હતી. કપરાડા તાલુકાના સિલદા ગામે આવેલા પટેલ પાડા ખાતે આદિવાસી સમાજના પૂજારીઓ દ્વારા વર્ષોની પરંપરાને જાળવી રાખીને મંખરદેવની પૂજા કરવામાં આવી હતી. આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક હોય છે અને તેઓ તેમની વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આમ વલસાડના કપરાડા તાલુકાના આદિવાસીઓ સમાજ પણ આ પરંપરા જાળવી રાખી છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઊંડાણમાં આવેલા ગામ સિલધા ખાતે પટેલ પાડામાં ગામદેવ તરીકે ઓળખાતો અને ગામનો મુખ્ય દ્વાર મંખરદેવની ગામના પૂજારીઓ અને ગ્રામજનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મંખરદેવની પૂજા માટે ગામના લોકો એકઠા થઈ અને મંખરદેવની પૂજા અર્ચના કરવામાં આવી હતી. મંખરદેવ પાસે રાત્રિ દરમિયાન ભગત દ્વારા રાત્રિ દરમિયાન સમાજની લોકલ ભાષામાં સ્થાનિક વાજિંત્રો સાથે ભજનો ગવાતા હોય છે. બીજા દિવસે સૂર્ય ઉગ્યા બાદ ગામના લોકો મંખરદેવને સિંદૂર ચડાવીને પૂજા કરી અને નવો કઠોળ ગ્રહણ કરે છે. અહીંના લોકોનું કહેવું છે કે ચોમાસામાં પહેલો વરસાદ પડતા જે પણ કઠોળો ખેતરમાં વાવે છે તે કઠોળ તૈયાર થાય ત્યાં સુધી વાવેલો કઠોળ એ ગ્રહણ કરતા નથી. કઠોળમાં જેમ કે અડદ, તુવેર જેવા કઠોળ વાવતા હોય છે. ચોમાસા પહેલા વાવેલા કઠોળ તૈયાર થાય અને ત્યારબાદ ગામમાં આવેલા મંખરદેવની પૂજા કર્યા બાદ નવા કઠોળને ગામના લોકો ખાતા હોય છે. આ ફક્ત સિલદા ગામમાં નહીં પરંતુ આજુબાજુ અનેક ગામોમાં આ પરંપરા લોકોએ જાળવી રાખી છે. અમારે મંખરદેવ ને ત્યાં અમે આખી નાઇટ જે પૂર્વજોનું જે વાજિંત્ર એ વાજિંત્ર સાથે ભજન કીર્તન કરીને અમે જે પૂર્વજો લોકો જેમને આજ સુધી કરતા આવ્યા આદિવાસી જે પરંપરાગત અમે કરતા આવ્યા અને એક જ્યારે લોકો અમુક માનતા હોય જેવા કે કઠોળ, તુવેર છે, આવી ઘણી વસ્તુ જે લોકો વાર્ષિક રીતે આ એક તહેવાર તરીકે ઉજવે છે અને એ લોકો ખાતા નથી. જ્યાં સુધી આ મંખરદેવની પૂજા થાય ત્યાં સુધી એ લોકો જે અમુક કઠોળ ખાતા નહીં હોય. અમે છે આ ગામનો એક પરંપરાથી આ દેવ કરતા આવેલો છે ને અમે આ બેઉ બાજુ રોડને બેઉ બાજુ એક થાંભલી મૂકેલી, તેના તોરણ બનાવીને આ અમે કેવી રીતે કરીએ, અમારું ગામનો જે તુવર લાખે જૂન મહિનામાં ત્યારથી અમે તુવર ખાતા જ નહીં. જે દિવસે એનો પૂજો કરે બધું સેંદૂર બેંદૂર લગાવીને જે એક ભજન આખી નાઈટ કરે મગશીરમાં એ કરે એટલે અમે છે ને એને પૂજો કરીને પછી કાલથી કે પરમ દિવસથી અમે ખાવાનું ચાલુ કરીએ. જ્યાં સુધી મંખરદેવની પૂજા ન થાય ત્યાં સુધી ચોમાસામાં કરેલા કઠોળને ગ્રહણ કરતા નથી. વર્ષોથી ચાલતી આવેલી પરંપરા આજે પણ આદિવાસી સમાજમાં લોકોએ જાળવી રાખી છે. આ પૂજા અર્ચનામાં ગામના પૂજારીઓ અને ગામ લોકો ઉપસ્થિત રહી મંખરદેવને પૂજન કરવામાં આવ્યું હતું. તેના પૂર્વ પ્રેમી જોડે બદલો લેવા માટે એક પોલીસ કર્મીએ કાવતરું રચી 2 જીવતા કારતૂસ પૂર્વ પ્રેમીના ગાડીમાં કોઈક અજાણ્યા વ્યક્તિ પાસે મુકાવી દીધા હતા. બાદમાં જે વ્યક્તિ જોડે કારતૂસ મુકાવ્યા તેની પાસે જ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરાવી ખોટો કેસ દાખલ કરાવી ષડયંત્ર રચ્યું. જ્યારે પોલીસે તપાસ આરંભી તો પોલીસ કર્મીના કાવતરાનો પર્દાફાશ થયો. ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અંતર્ગત નોંધાયેલા ગુનામાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે, જેમાં એક પોલીસ કોન્સ્ટેબલ પતિએ પોતાની પત્ની અને બેંકમાં કામ કરતા સિનિયર મેનેજર વચ્ચેના પ્રેમ સંબંધનો બદલો લેવા માટે સંપૂર્ણ કાવતરું રચ્યું હતું. આ ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી હતી. ગત 9 ડિસેમ્બર 2024ના રોજ ઉમરા પોલીસને જાણ મળી હતી કે ઘોડદોડ રોડ પર બેઝ પાર્કિંગમાં એક એક્ટિવા મોપેડની ડિક્કીમાં શંકાસ્પદ ચીજ વસ્તુ છે. ડિક્કી ખોલીને તપાસ કરતા SLR રાઇફલના 2 કારતૂસ મળી આવ્યા. મોપેડના માલિકને પૂછપરછમાં કારતૂસ વિશે કોઈ માહિતી ન હોવાનું જાહેર થયું અને ઉમરા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો.
પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ફરિયાદી અને બેંકમાં તેની સાથી કામ કરતી મહિલા વચ્ચે પ્રેમ સંબંધ હતો. આ મહિલાના પતિ અશ્વિન ચાંદે, જે નાગપુરમાં પોલીસ કોન્સ્ટેબલ છે, અને તેઓએ આ સંબંધને લઈ નારાજ હતા, જેથી બદનામ કરવા અને ફસાવવા માટે તેમણે કાવતરું રચ્યું હતું. उमरा पुलिस स्टेशन में की हद में एक 100 नंबर का कॉल आया था कि घोड़दौड़ रोड पे जो बैंक ऑफ बड़ौदा का ब्रांच है उसके पास में एक बाइक खड़ी है, वो स्कूटी जो है वो संवेदनशील है. तो स्कूटी वहाँ पुलिस जाके देखा तो स्कूटी का नंबर GJ21BN 7049 था और ये स्कूटी की जब ओनरशिप की तपास की गई तो ये धन बिहारी पारसनाथ तिवारी करके एक व्यक्ति है जो बैंक ऑफ बड़ौदा में सीनियर मैनेजर है. तो उसकी हाजिरी में स्कूटी को चेक किया गया तो स्कूटी में से 2 लाइव कारतूस बरामद हुए. तो हमारे तुरंत वहाँ पे हमारे हेडक्वार्टर से जो आर्मर है उनको बुलाया गया कि कौन से वेपन के ये कारतूस हैं. तो उन्होंने वेरीफाई किया कि जो SLR वेपन है उसके ये 2 लाइव राउंड है वो वहाँ पे स्कूटी की डिग्गी में से ये बरामद हुए. तो ऑनर से इस विषय में पूछताछ की गई तो ऑनर ने बताया कि मुझे इस बारे में कुछ भी नहीं पता है और मैं बैंक में नौकरी करता हूँ, इतने टाइम से मैं यहाँ पे सीनियर मैनेजर हूँ. અશ્વિન ચાંદે તેની પાસે રહેલા SLR રાઇફલના કારતૂસ તેના સહ આરોપી સોહેલ ખાનને આપ્યા અને ફરિયાદીની ડિક્કીમાં મૂકી દેવા જણાવ્યું. જે બાદ પોલીસ કર્મીએ સોહેલ ખાનને જ 100 નંબર પર ફોન કરી પોલીસને આ અંગે જાણ કરાવી, જેથી પૂર્વ પ્રેમીની ગાડીમાંથી કારતૂસ મળે અને પોલીસ કેસમાં બદનામી પણ થાય અને ફસાઈ પણ જાય. ઉમરા પોલીસના PI KV પટેલ અને ટીમે ટેકનિકલ એનાલિસિસના આધારે આરોપી અશ્વિન ચાંદેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે. કડક પૂછપરછમાં તેણે આ કાવતરાની કબૂલાત કરી હતી, જ્યારે સહ આરોપી સોહેલ ખાન હાલ નાગપુર તરફ ફરાર છે. પોલીસની ટીમ તેની ધરપકડ માટે નાગપુર રવાના થઈ છે. તાપી જિલ્લામાં ખ્રિસ્તી સમાજના આગેવાનોએ ભેગા મળીને જિલ્લા સંહર્તાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આવેદનપત્રમાં આવનાર નાતાલ પર્વમાં સુરક્ષા પ્રદાન કરવાની અપીલ કરવામાં આવી હતી. આવનાર દિવસો દરમિયાન નાતાલ પર્વની ઉજવણી થનાર છે. જિલ્લામાં ઉજવણી 1 સપ્તાહ સુધી ચાલનાર હોય, જેને પગલે આ પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને ભાઈચારા સાથે ઉજવાય અને પર્વ દરમિયાન કોઈ અઘટિત ઘટના ન બને તે માટે સુરક્ષા પ્રદાન કરવાના હેતુસર ખ્રિસ્તી સમાજના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ડિસેમ્બર માસ એ ઈસુ ખ્રિસ્તના આગમનનો માસ છે. આખી દુનિયામાં ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ ખૂબ જ ધામધૂમથી તેની ઉજવણી કરે છે. તાપી જિલ્લામાં પણ ખ્રિસ્તી અનુયાયીઓ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. આ નિમિત્તે આજે સમગ્ર તાપી જિલ્લામાંથી ખ્રિસ્તી સમાજના આગેવાનો ભેગા થઈને જિલ્લા સમાહર્તા એવા કલેક્ટર શ્રી સાહેબની મુલાકાત કરી છે. ઉલ્લેખનીય છે કે ગત દિવસો દરમિયાન હિન્દુ સંગઠનો દ્વારા ખ્રિસ્તી સમાજ દ્વારા ધર્માંતરણ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેના અનુસંધાને ખ્રિસ્તી સમુદાય દ્વારા આવેદનપત્ર પાઠવ્યું હોવાની લોકચર્ચા પંથકમાં ઉઠવા પામી છે. પતંગોના પર્વ એવા ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતમાં માતા પિતાને ચેતવા જેવો એક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. વરિયાવના કંટારા ગામમાં પતંગની દોરીની માથાકૂટમાં માઠું લાગી જતા 10 વર્ષના બાળકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે, જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સુરતના વરિયાવ વિસ્તારમાં આવેલા કંટારા ગામમાં ભલાભાઈ દલપતભાઈ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને 3 દીકરા અને 1 દીકરી છે. ભલાભાઈ અને તેની પત્ની ખેત મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. માતા પિતા ખેતર પર ખેત મજૂરીએ જતા ત્યારે બાળકો ઘરે એકલા રહેતા હતા. આગામી મહિને ઉત્તરાયણનો તહેવાર આવે છે, એના પગલે સંતાનો પતંગની દોરી વડે રોજ રમતા હતા. ત્યારે રાબેતા મુજબ પિતા ભલાભાઈ પત્ની સાથે ખેતર પર મજૂરી કામ અર્થે જતા રહ્યા હતા. દરમિયાન બાળકો ઘરે એકલા હતા અને પતંગ ઉડાવી રહ્યા હતા. જોકે 10 વર્ષીય કેતને નાના ભાઈ કિશુ પાસેથી પતંગની દોરી માંગી હતી. જોકે નાના ભાઈએ દોરી આપવાની ના કહેતા કેતનને માઠું લાગી ગયું હતું. ત્યારબાદ તે ઘરમાં જતો રહ્યો હતો. ત્યારબાદ ઘરમાં છતની એંગલ સાથે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ઘણીવાર થઈ જવા છતાં તે બહાર આવ્યો નહોતો. નાની બહેન ઘરમાં ખાવા માટેનો ડબ્બો લેવા જતાં ભાઈ લટકી રહ્યો હોવાની જાણ થઈ હતી, જેથી તેણે બૂમાબૂમ કરી હતી કે ભાઈ લટકી ગયો. જેથી આજુબાજુમાં રહેતી મહિલાઓ દોડી આવી હતી અને ત્યારબાદ માતા પિતાને કોલ કરીને જાણ કરી હતી. ત્યારબાદ માતા પિતા ખેતરથી દોડી આવ્યા હતા અને પાડોશી મહિલાએ બાળકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. નાનલા ભાઈએ દોડી નહીં આપી, ત્યાં મોટા ભાઈ જે ચીરવાઈ ગયા ને આવું કરી નાખી. આવી ઘટના થઈ છે. શું કર્યું? હાથો ખાઈ ગયેલા. કઈ રીતે તમને ખબર પડી? એ છોકરી અંદર ડબ્બો લેવા ગઈ હતી, પછી બગાડા ખાઈને નાથી ઘરમાંથી કે ભાઈ લટકી ગયા એમ કીધું. એટલે બાજુમાં પેલી બાઈ રહી છે, એ બાઈ એને પેલા છોડાઈ ગયો જીવ બચાવવા માટે, ને પછી અમને કોલ કર્યો. 10 વર્ષના દીકરાએ સામાન્ય બાબતમાં આપઘાત કરી જીવન ટૂંકાવી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય બાબતોમાં યુવાનો આપઘાત કરી લેતા હોય છે. જોકે હવે બાળકો પણ સામાન્ય બાબતમાં માઠું લાગી આવ્યા બાદ અંતિમ પગલું ભરી લેતા પણ આશકતા નથી. તો અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિ કુંજ હરિદ્વારના તત્વાધાનમાં ગાયત્રી પરિવાર સુરત દ્વારા યુગ સૃજેતા યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યુવા શિબિરનું આયોજન મોટા વરાછા ખાતે તારીખ 14 થી 16 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે. આ શિબિરમાં યુવાનો જીવનની સાચી દિશા મેળવશે અને પ્રતિભા, ધન, સમયનો એક અંશ રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં સમર્પિત કરવા માટે સંકલ્પિત થશે. અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાધાનમાં ગાયત્રી પરિવાર સુરત દ્વારા યુગ સૃજેતા યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 14 થી 16 ડિસેમ્બર 2024 ગ્લોરી હાઇટ્સની સામેનું મેદાન પેડર રોડ તાપી તટે મોટા વરાછા સુરત ખાતે થઈ રહ્યું છે. ચરિત્રવાન સુસંસ્કારી યુવા જ રાષ્ટ્રની સાચી મૂડી છે. યુવાઓ શરીર બળ, મનોબળ અને આત્મબળ સંપન્ન બને. યુવાઓ જીવનનું મૂલ્ય સમજે. આદર્શ યુવા તરીકે આગવી છાપ ઊભી કરી શકે એ ભાવથી સર્જનશીલ યુવાઓની શોધ, પ્રશિક્ષણ તથા રાષ્ટ્રના નવનિર્માણના પ્રવાહમાં તેઓને સામેલ કરવા માટે આ વિરાટ શિબિરનું આયોજન થઈ રહ્યું છે. તારીખ 14 ડિસેમ્બર સવારે 9 વાગ્યે ધર્મ ધ્વજારોહણના કાર્યક્રમથી શિબિરનો ભવ્ય શુભારંભ થશે. શિબિરમાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી આવેલા યુવાનો દ્વારા પરેડ કરવામાં આવશે. માનનીય અતિથિ ગણ દ્વારા ધ્વજારોહણ અને વિચાર ક્રાંતિ મશાલ પ્રજ્વલન થશે. આવો ઘડીએ સંસ્કારવાન પેઢી, બાળ સંસ્કાર શાળા, વ્યસન મુક્તિ, આદર્શ ગ્રામ દેવાત્મા હિમાલય, યુગ નિર્માણ યોજનાની ગતિવિધિઓની પ્રદર્શની અને જીવનને ઉત્કૃષ્ટ બનાવનાર 3300 કરતાં વધારે પુસ્તકોની વિશાળ પ્રદર્શનીનું ઉદ્ઘાટન થશે. વિચાર ક્રાંતિ અભિયાનના વિરાટ રૂપને આ પ્રદર્શની દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ વિરાટ રૂપ સંપૂર્ણ વિશ્વને પ્રભાવિત કરશે. સાંજે લોકરંજનથી લોક શિક્ષણના ઉદ્દેશ્યથી સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદ મૂર્તિ, તપોનિષ્ઠ યુગ દ્રષ્ટા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી દ્વારા પ્રજ્વલિત અખંડ જ્યોતિની સાથે આધ્યાત્મિક ઉર્જા અને યુગ નિર્માણનો સંદેશ જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્યથી જ્યોતિ કળશ રથયાત્રા ગુજરાતમાં પ્રારંભ થઈ છે. તે દિવ્ય જ્યોતિ કળશ રથનું શુભાગમન શિબિરમાં થશે અને જ્યોતિ કળશનું દિવ્ય તેજ આ शिविर प्रभावित करશે. अखिल विश्व गायत्री परिवार शांतिकुंज हरिद्वार की ओर से सूरत नगर में पूरे गुजरात प्रांत के सभी जिलों के युवाओं का 5000 युवाओं का एक विराट युग सृजेता सम्मेलन यहाँ दिनांक 13, 14, 15 और 16 दिसंबर को संपन्न हो रहा है. इस कार्यक्रम में शांति कुंज के हमारे बहुत ही युवाओं के प्रेरक डॉक्टर चिन्मय पंड्या जी, जो प्रतिकुलपति हमारे देव संस्कृति विश्वविद्यालय के और गायत्री परिवार के युवा प्रवक्ता हैं संपूर्ण विश्व में, उनका भी आगमन होगा. यह कार्यक्रम 13 तारीख को शाम को सांस्कृतिक कार्यक्रम और अनुशासन गोष्ठी के साथ शुरू होगा. તારીખ 15 ડિસેમ્બરે સવારે યુવાઓ શરીર બળ, મનોબળ અને આત્મબળ સંપન્ન બને તે હેતુથી યોગ ધ્યાનની કક્ષાઓ થશે. ગાયત્રી પરિવાર સુરત દ્વારા ચાલતા રાષ્ટ્ર નિર્માણના રચનાત્મક આંદોલનની વિસ્તૃત માહિતી આપવામાં આવશે. યોગ સૃજેતા નવસૃજન સંકલ્પ દીપ મહાયજ્ઞ 11,000 દીપકો દ્વારા તાપી તટે શિબિર સ્થળ પર સંપન્ન થશે. આદરણીય ડોક્ટર ચિન્મય પંડ્યાજી તથા અન્ય સન્માનિત વિચારશીલ વ્યક્તિત્વના ધનીઓ કે જે વિશ્વની અનેક સમસ્યાઓના સમાધાન માટે હંમેશા તત્પર હોય તેમની ગરિમામય ઉપસ્થિતિ રહેશે. તારીખ 16 ડિસેમ્બરે યોગ ધ્યાન બાદ મંત્ર દીક્ષાનો ક્રમ સંપન્ન થશે. ડોક્ટર ચિન્મય પંડ્યા દ્વારા યુવાઓમાં આત્મવિશ્વાસ જાગૃત થાય અને યુવાઓ સમાજ નિર્માણ, રાષ્ટ્ર નિર્માણ માટે સંકલ્પિત થાય તે માટે વિશેષ ઉદ્બોધન થશે. મોડિફાઈડ વાહનોના કારણે દુર્ઘટના સર્જાતા રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
ખાસ કરીને વ્હાઇટ હેલોજન બલ્બ વાપરતા વાહનો અને ધ્વનિ પ્રદૂષણ કરતી બુલેટ માટે રાજ્ય સરકારના આદેશને અનુસરતા સુરત શહેર પોલીસ દ્વારા એક વિશાળ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત અને વાહનમાં આગ જેવી ઘટનાઓ રોકવા માટે સુરત પોલીસે આખા સુરતમાં 12 કલાકમાં 98 જેટલી કાર અને બાઇક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. અનેક વાહન ચાલકો તેમના વાહનોમાં વ્હાઇટ હેલોજન બલ્બ સ્થાપિત કરે છે, જે માત્ર લાઇટિંગ સિસ્ટમને બદલવાનું માધ્યમ નથી, પરંતુ મોટાભાગે આગ અને ગંભીર અકસ્માતોનું કારણ બને છે. કેટલાક કિસ્સાઓમાં હેલોજન બલ્બના કારણે વાહન ઝડપથી ગરમ થઈ જતા આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. આ ઘટના સમાજ અને વાહન વ્યવસ્થાને ગંભીર ખતરામાં મૂકે છે, જેને પગલે રાજ્ય સરકાર દ્વારા હેલોજન બલ્બ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સરકારના આદેશ છતાં કેટલાક લોકો હેલોજન બલ્બ અને મોડિફાઈડ વાહનોનો ઉપયોગ ચાલુ રાખતા હતા. આમાંની મોટાભાગની કાર અને બુલેટ ધ્વનિ પ્રદૂષણ અને આગ અકસ્માતોના મુખ્ય કારણ બની રહી હતી. આવા તત્વો સામે પગલાં લેવા સુરત પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન વિશાળ મેગા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં મોટા પાયે તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં 98 જેટલી કાર ખાસ વ્હાઇટ હેલોજન બલ્બ વાપરતી પકડવામાં આવી હતી, જ્યારે મોડિફાઈડ બુલેટ જે ધ્વનિ પ્રદૂષણ કરતી હતી તેવા બુલેટ પણ જપ્ત કરવામાં આવી હતી. ये प्रोजेक्टर लाइट जो गाड़ियों में हेडलाइट को चेंज करा के उसकी जगह पे वो बहुत ज़्यादा लाइट वाली हेडलाइट रिप्लेस करा के रखते हैं, तो उसकी वजह से बहुत सारी दुर्घटनाएं हो रही हैं. सामने से आने वाले जो वाहन चालक हैं उनको कुछ भी दिखाई नहीं देता है. इस वजह से कल एक ड्राइव रखी गई थी पूरे शहर में और सभी के सभी जोन और ट्रैफिक सब ने मिलके और काफ़ी सारी गाड़ियां हैं जिन्होंने अपनी हेडलाइट है वो चेंज करवाई थी. उसमें बाइक है वो 109 हैं टोटल बाइक और उसमें हमने ज़्यादातर उन बाइक्स को ही डिटेन किया है जिसका साइलेंसर भी मॉडिफाई किया हुआ है और हेडलाइट है वो भी मॉडिफाई की हुई है. પકડાયેલા વાહન ચાલકો પાસેથી દંડ ફટકારવામાં આવ્યો અને આવનારા દિવસોમાં આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો છે. 5,000 થી લઈ 10,000 રૂપિયા સુધી દંડની કાર્યવાહી કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યમાં અનેક કારમાં આગ લાગવાના અને વાહન અકસ્માતોની ઘટનાઓ સામે આવી છે. આના કારણે માનવીય જાનહાનિ અને માલહાનિ જેવી સ્થિતિઓ ઊભી થઈ શકે છે. આવા કિસ્સાઓના પુનરાવર્તનને રોકવા માટે સરકાર અને સુરત પોલીસના પ્રયાસોથી ચિંતાનો અંત લાવવાનો પ્રયત્ન છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.